તો તાપી જિલ્લાની વાત કરીએ, જ્યાં મેઘરાજા મહેરબાન થયા. તાપીના નિઝર, ઉચ્છલ, વાલોડ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ઉચ્છલ તાલુકામાં વરસાદથી નદીઓ પણ બે કાંઠે થઈ છે. નદીઓમાં સતત પાણીની આવક જોવા મળી છે. હોલીપાડા ગામથી પસાર થતી આ નદી કે જ્યાં પૂર આવ્યું છે. વડપાડા અને ચંદાપુર ગામને જોડતો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. આ પુલ પર નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. નદીના આ તેજ પ્રવાહ જેને કોઝવેને બાંધમાં લઈ લીધો છે અને કોઝવે પર પાણી અત્યારે સતત વહેતું જોવા મળી રહ્યું છે અને તેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. ઉચ્છલ તાલુકામાં વરસાદથી નદી નાળાઓમાં સતત પાણીની આવક છે. હોલીપાડા ગામથી પસાર થતી આ નદી તોફાની બની છે અને નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. તો આ તરફ તાપીના ઉચ્છલ તાલુકામાં મુશળધાર વરસાદથી રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ઉચ્છલ તાલુકાના કટાવસણ ગામના લો લેવલ પુલ ઉપર પાણી ફરી વળ્યા છે. ઓવરટોપિંગ થવાને કારણે માર્ગ પર સલામતીના ભાગરૂપે અવરજવરને બંધ કરવાની ફરજ પડી. ઉચ્છલની સાથોસાથ ઉપરવાસમાં સતત વરસાદી માહોલ યથાવત છે અને તેના કારણે આ મુશળધાર વરસાદથી નદી નાળાઓ તોફાની બન્યા છે. સતત પાણીની આવક જોવા મળી રહી છે. તાપીના ઉચ્છલ તાલુકામાં મુશળધાર વરસાદથી હાલ કટાવસણ ગામના લો લેવલ પુલ ઉપર નદીના પાણી ફરી વળ્યા છે. તો તાપી જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેની વચ્ચે હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. તાપીની સાથોસાથ ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, જેને લઈ મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી. વ્યારા શહેરમાંથી પસાર થતી આ મીંઢોળા નદી જ્યાં ભરપૂર પાણીની આવક જોવા મળી છે. વ્યારા, ઉચ્છલ અને નિઝર સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તાર તથા નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે. નદી કાંઠાના વિસ્તારને દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.